દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ હીરા મંદીના ત્રીજા એપિસોડમાં તમે રત્ન કલાકારોના શોષણ અને યુનિયનના આક્રોશ વિશે જાણ્યું. આજે ચોથા એપિસોડમાં જાણીશું ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉથલપાથલ મચાવનાર લેબગ્રોન વિશે. 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. ગોવિંદભાઈને હું આ હીરો આપું લેબગ્રોન ડાયમંડનો અને એક હીરો માઇન ડાયમંડનો આપું નેચરલનો. નરી આંખેથી જો એ છૂટો કરી દે કે આ લેબગ્રોન ડાયમંડ છે અને આ માઇન ડાયમંડ છે, મારી આખી ઇન્ડસ્ટ્રી ફ્રી આપી દો. આવી ચેલેન્જ આપું છું. થોડા દિવસ અગાઉ હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદ ધોળકિયાએ આપેલા નિવેદન બાદ સુરતમાં રિયલ વર્સિસ લેબગ્રોન ડાયમંડનો મુદ્દો છેડાયો છે, જેના જવાબમાં ગ્રીન લેબના માલિક મુકેશ પટેલે ગોવિંદ ધોળકિયાને ચેલેન્જ આપી. બંને ડાયમંડ વચ્ચે શું તફાવત છે, મંદીના માર વચ્ચે લેબગ્રોનની કેટલી ડિમાન્ડ છે, અમે સુરતના હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સમજવા તેની સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી. જે સુરતમાં દુનિયામાં બનતા 10 હીરામાંથી 10 નંગમાંથી 9 નંગ સુરતમાં મેન્યુફેક્ચર છે. રિયલ ડાયમંડની કમ્પેરમાં લેબગ્રોન ડાયમંડ કિંમતમાં ભાવમાં સસ્તો હોવાથી નીચેના લોકો, તળિયાના લોકો, મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ પણ એને પહેરી શકે એવી પરિસ્થિતિ છે હાલમાં. લેબગ્રોન બનાવતા હીરા માલિકોનું માનીએ તો મંદીના માર વચ્ચે લેબગ્રોનનું માર્કેટ અપ ગયું છે. અત્યારે 80% માણસોને લેબગ્રોન રોજગારી આપે છે. જો લેબગ્રોન ડાયમંડ ન હોતે તો આ ઓવર ઇન્ફ્લુઅન્સના લીધે જે વેપારીને જે મંદી આવી છે તો લાખો કારીગર રોડ પર ચડી જતે. બંને ડાયમંડ વચ્ચેનો તફાવત સમજીએ તો રિયલ ડાયમંડ હજારો ફૂટ ઊંડી ખાણમાંથી કાચો હીરો નીકળે છે, જે પ્રોસેસ બાદ રિયલ ડાયમંડ તૈયાર થાય છે, જ્યારે લેબગ્રોનનો રફ હીરો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.